હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન. આ વિડીયોમાં હું તમને મેથીનું શાક બનાવતા શીખવાડીશ. અત્યારે મેં લીલી મેથીના પાન લઈ લીધા છે. હવે આપણે એને ઝીણા કટ કરી લઈશું. જો તમારા ઘરે મેથીનું શાક ના બનતું હોય અથવા તો ના ભાવતું હોય, કડવું બને એટલા માટે, તો આવેથી ટ્રાય કરજો. બહુ જ ગમશે બધાને. અને જે મેથીની કડવાશ હશે એ બી જરા બી નહીં લાગે. તમે આવી રીતના ફોલો કરશો તો સ્ટેપ. શિયાળામાં મેથી આવતી હોય છે, તો આવી રીતના તમે મેથીનો મેક્સિમમ યુઝ કરી શકો. જો આવી રીતના શાક બનાવશો તો આની સાથે તમે રોટલી અથવા તો રોટલો સર્વ કરી શકો. મેથી કટ થઈ જાય પ્રોપરલી વોશ કરી લેશું. હવે એક ખાંડણીમાં આપણે લસણ લઈ લઈશું અને લાલ મરચું પાવડર લઈશું. પ્રોપરલી એને વાટી લેવાનું છે. વટાઈ જાય એટલે આપણે એક પેનમાં તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું, કેમ કે મેથીનું શાક હોય એમાં પાણીનો ભાગ રહેશે તો એટલું સારું નહીં બને. એટલા માટે તેલ વધારે એડ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું અને થોડું એવું આખું જીરું એડ કરીશું. પિંચ ઓફ હિંગ એડ કરીશું. રાઈ અને જીરું ક્રેકર થઈ જાય એટલે એમાં આપણે જે મેથી કટ કરેલી હતી એ વોશ કરી અને એડ કરી દેવાની છે. થોડી એવી હળદર એડ કરીશું. સોલ્ટ એડ કરીશું એઝ પર ધ ટેસ્ટ. પ્રોપરલી મિક્સઅપ કરીશું. થોડી શુગર એડ કરીને અને એમ જ કૂક થવા દઈશું. પછી થોડી વાર પછી આપણે જે ચટણી રેડી કરેલી હતી લસણવાળી એ એડ કરીશું. લાલ મરચું પાવડર એડ કરીશું અને ધાણા જીરું એડ કરીશું. પ્રોપરલી મિક્સ કરીશું. થોડું એવું પાણી એડ કરીશું અને કૂક થવા દઈશું. પાછું આપણે બહુ ઝાઝી મેં સુગર એડ નથી કરી, આપણે મીડિયમ જ સુગર એડ કરવાની છે. તેલ છૂટું પડવા લાગે એટલે રેડી છે. તો રેડી છે મેથીની ભાજીનું શાક. આપણે ટ્રાય ના કરવું હોય તો શ્યોર ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો કેવું બન્યું છે.